રાધે, તારો પ્રેમ કેટલો પવિત્ર છે એ હવે પૂર્ણ જગતને દર્શાવવાનો સમય આવી ગયો છે. કાन्हा, किससे जोड़ूंगी पिया तोड़ के तुमसे કૃષ્ણ રમને અમારી સાથે. આશ્ચર્ય છે, કૃષ્ણ આપણી સાથે રમતો કેમ નથી? કૃષ્ણ અમારાથી રેસાઈ ગયો છે. આજે અમારી સાથે રમીશ નહીં તું? કૃષ્ણ, તું કંઈ બોલતો કેમ નથી? અરે તે વાસળી કેમ બંધ કરી દીધી? कन्हैया, શું થયું તને? અરે ઉઠ ને, આંખો ખોલ. અરે આ તો મૂર્છિત થઈ ગયો. શું મૂર્છિત થઈ ગયો? હવે આપણે મૈયાને શું મોઢું દેખાડીશું? कन्हैया, અરે ઉઠ, શું થયું તને? ઉઠ ને. મોટા ભાઈ, મોટા ભાઈ. લાગે છે કૃષ્ણના નાટકનો પહેલો અધ્યાય શરૂ થઈ ગયો છે. નંદરાયજી, મોટા ભાઈ. આજ પ્રમાણે સમય પર ગાયોને ચારો નાખતા રહેજો. કૃષ્ણ મૂર્છિત થઈ ગયો મોટા ભાઈ. હા ભાઈ, મૂર્છિત થઈ ગયો છે. કૃષ્ણ બેભાન થઈ ગયો છે મોટા ભાઈ. જે બીજાને ભાનમાં લાવતો એ પોતે ભાનમાં નથી આવતો. શું થયું મારા કૃષ્ણને? શું થયું? કઈ નહીં મૈયા, કૃષ્ણ નાટક કરે છે. કૃષ્ણની રક્ષા કરો મોટા ભાઈ. કૃષ્ણની રક્ષા કરો. જેણે બીજાની રક્ષા કરવા માટે આ ધરતી પર અવતાર લીધો છે એ કૃષ્ણની રક્ષા. કાન્હો નાટક કરે છે. કાન્હા, કૃષ્ણ, કાન્હા, મોટા ભાઈ, તમે સર્વના દુઃખો દૂર કરો છો અને આજે સ્વયં દુઃખી છો. હું રાધાની દશા જોઈ નથી શકતો મોટા ભાઈ. આટલા દિવસોથી એને મળવા નથી ગયો, એટલા માટે બિચારી દુઃખી છે. આ નાટક જે તમે કર્યું છે ને નાનકા, એ વિશે એમને જાણ હોવી જોઈતી હતી. તો નાટક સાચું ના લાગત. નાટક કરવું જ વ્યર્થ થાત. આમ પણ રાધાના પ્રેમની પવિત્રતા અને રાધાના પ્રેમનું મહાત્મ્ય સૌની સામે લાવવા માટે રાધાનું નાટકમાં સહભાગ અને સહયોગ આવશ્યક છે મોટા ભાઈ. પરંતુ આ સહભાગ, આ સહયોગ ક્યારે થશે કાન્હા? જ્યારે નાટક ઉત્કર્ષ પર પહોંચશે ત્યારે. કાન્હા, બલરામ, કૃષ્ણ ભાનમાં આવ્યો હતો શું? નહીં પિતાશ્રી. તો પછી અમને અવાજો શેના સંભળાતા હતા? શું થઈ ગયું છે તને કાન્હા? કેમ રીસાઈ ગયો છે સ્વયંના માતા પિતાથી? યદિ મારાથી કોઈ ભૂલ થઈ છે તો મને ક્ષમા કરી દે.
બસ તો જાગી જા, સ્વયંની મૂર્છા ત્યાગી દે. સ્વયંની મૂર્છા ત્યાગી દે કાન્હા. યશોદા, યશોદા, કાન્હા, મને તમારા પર ક્રોધ આવે છે. તમે મૈયા અને પિતાશ્રીને દુખી કરો છો કાન્હા. બંને કેટલા વ્યાકુળ છે તમારી ચિંતા કરીને. જાણો છો મોટા ભાઈ, આ બધી જાણ હોવા છતાં મૂર્છિત થવાનું નાટક કરો છો. યુદ્ધ અને પ્રેમમાં સર્વક્ષમ્ય છે મોટા ભાઈ. પરંતુ કાન્હા, ભાવુક નહીં થાવ મોટા ભાઈ. શું અહીંયા એવી કોઈ સ્ત્રી નથી જેણે પ્રેમની પરાકાષ્ઠાને પ્રાપ્ત કરી હોય? આ તે કેવો પ્રશ્ન છે વૈદ્યરાજી? ભલા આ કેવી રીતે સંભવ થશે? જે ઘડામાં પહેલાથી જ સહસ્ત્ર છિદ્ર હોય એ ઘડામાં પાણી કઈ રીતે રહી શકે? અને ઉપરથી એ ઘડાને લઈને આ વાળ પર ચાલીને આ પાર આવવું, આ કેવી રીતે સંભવ છે વૈદ્યજી? આને જ તો વિશ્વાસ કહેવાય છે. જે દુર્ગમ હોય એને સુગમ બનાવી દે, એ જ તો પૂર્ણતા છે. પરંતુ આપ બંને એ ક્યારેય નહીં સમજી શકો. અમે કેમ નહીં સમજી શકીએ? કેમ કે આપ બંને પ્રેમની પરાકાષ્ઠા શું હોય છે એ જ નથી સમજી શક્યા. યદિ સમજી શક્યા હોત તો આપને અવિશ્વાસ ન થાત. અમને વિશ્વાસ છે. અમે આ છિદ્રવાળા ઘોડાને પેલે પારથી આ પાર આ વાળ પર ચાલીને લઈને આવીશું. કેમ કાકી? બોલો, પેલા તમે જાઓ છો કે હું જાઉં? ઠીક છે, હું જ જાઉં છું. અરે કોઈ એમને પાણીમાંથી નીકાળો. બચાવો, બચાવો! અરે કાકી, તમે મારાથી આયુમાં મોટા છો. તમારા પુણ્યમાં બહુ જ પવિત્રતા છે. તમે પતિવ્રતા પણ છો. કાકી, તમે આ સર્વને તમારા તપનું પ્રદર્શન કરાવી જ દો. કાકીને બચાવો! અરે કાકી પડી ગયા.